જાત સામે મોટા મોટા ઝૂકી ગયા, સદીઓથી દબાયેલા લોકો આજે પોતાનો હક પામી ગયા. આકાશ પણ નાનું પડે એવડું મોટું જેમનું નામ છે એવા વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી પ્રણામ છે. આપણા જયભીમ યુવા ગ્રુપ મંડેર ગામ દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આ યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનો તથા વડીલો અને આપ સૌને મારા સપ્રેમ જય ભીમ. આજના કાર્યક્રમમાં ભજનની આ રમઝટ વચ્ચે આનંદના માહોલમાં બાબા સાહેબના સંઘર્ષ અને તેમના બલિદાનોની એક નાની પણ આંખ ખોલી દે તેવી વાત કરવા હું તમારી સમક્ષ ઉભો છું. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ રાષ્ટ્ર ન હતો, પણ સદીઓથી સામાજિક ગુલામી અને ભેદભાવ સહન કરતા આપણા દલિત અને વંચિત સમાજને હજી આઝાદી મળી ન હતી. આપણને સાચી આઝાદી 26 જાન્યુઆરી 1950ના રોજ મળી હતી, જ્યારે આપણા બાબા સાહેબે પોતાના હાથે લખેલું બંધારણ અમલમાં આવ્યું હતું. એ જ બંધારણે આપણને ઉચ્ચ નીચના ભેદભાવમાંથી મુક્ત કર્યા અને ખરા અર્થમાં સન્માનભેર માણસ બનવા તરીકેનો હક અપાવ્યો હતો. પણ શું આપણે ક્યારે એ વિચાર્યું છે કે 1950માં આપણને જે આ સામાજિક આઝાદી, સન્માન અને હક અપાવવા માટે બાબા સાહેબે પોતાના અંગત જીવનમાં એમનું કેટલું મોટું યોગદાન છે. એમનું જીવન એટલે ત્યાગની પરાકાષ્ઠા. એક બીજો તેમનો મોટો હક માટે લડત લડી અને બીજી બાજુ તેમના બીમારીના કારણે તેમના સંતાનોનું મૃત્યુ પામ્યા. જ્યારે તેમના લાડકા પુત્ર રાજરત્નનું અવસાન થયું ત્યારે તેવી કરુણ પરિસ્થિતિ સર્જાઈ હતી કે તે માસૂમ બાળકને ઓઢાડવા માટે કફન પણ મળ્યું ન હતું. તેમની પાસે કફન લેવાના પણ પૈસા ન હતા. ત્યારે માતા રમાબાઈએ પોતાના સાડીના પાલવથી પોતાના વહાલા દીકરાને છેલ્લી વિદાય આપી હતી. ઘણા લોકોએ બાબા સાહેબને પૂછ્યું હતું કે તમે આટલા મોટા વિદ્વાન હોવા છતાં પોતાના પરિવાર માટે કઈ કેમ નથી કરતા? ત્યારે બાબા સાહેબે હૃદયદ્રાવક જવાબ આપ્યો હતો કે મેં મારા દીકરા એટલા માટે ગુમાવ્યા છે જેથી મારા સમાજના લાખો દીકરાઓ ભણી શકે અને સન્માનથી જીવી શકે. ભારતનું એ બંધારણ માત્ર કાયદાઓનો દસ્તાવેજ નથી, પણ આપણા માટે જીવન જીવવાનો એક કવચ છે. વિચાર કરો મિત્રો કે આપણને શાળા કે મંદિરમાં પ્રવેશ નહોતો મળતો, પણ તેમણે ભારતનું એવું આ બંધારણ લખ્યું છે જેથી દેશના દરેક નાગરિકને સમાન અધિકાર મળે. અંતમાં મારી વાતને વિરામ આપતા તે બંધારણ માટે એટલું જ કહીશ કે रुतबा मेरे सर को तेरे संविधान से ही मिला है, कि रुतबा मेरे सर को तेरे संविधान से ही मिला है. ये औरों को जो मिला है वो मुकद्दर से मिला होगा, मुझे तो मुकद्दर भी तेरे